Tejanshu Shah, practicing urologist in Ahmedabad, especially the male component infertility where sperm counts are zero. એ અમદાવાદનું પેશન્ટ છે અને એને મલ્ટિપલ રિપોર્ટ ઓફ એઝોસ્પર્મિયા હતા અને આ સાથે પેશન્ટને બંને બાજુ ટેસ્ટિસનું પર હાઇડ્રોસીલ હતું કે જેને કારણે ટેસ્ટિસની આજુબાજુ પાણીનું એક થીક લેયર બની જાય અને એ ટેસ્ટિસને કોમ્પ્રેસ બી કરે અને ઘણીવાર એનાથી બીજી ટેસ્ટિક્યુલર ઇન્ફેક્શન કે એવું કંઈ થયું તો એને કારણે બી સ્પર્મ પ્રોડક્શન પર ઇફેક્ટ થાય. આજે પેશન્ટની અંદર સૌથી પહેલાં તો હાઇડ્રોસીલ હતું એટલે એને એનેસ્થેશિયા આપ્યા, લોકલ એનેસ્થેશિયા આપ્યા, પછી પહેલાં તો પાણી ખેંચી લીધું કે જેથી કરીને ટેસ્ટિસને તમે સારી રીતે ફીલ કરી શકો. ટેસ્ટિસને સારી રીતે ફીલ કર્યા બાદ આપણે એક ટેસ્ટિસની અંદર જે ખાસ પ્રકારની જે સ્કાલ્પ પેન હોય છે એ નાખી અને એમાંથી એક એસ્પિરેશન કર્યું. એમાં જે ટિશ્યુ નીકળ્યું અને એ ટિશ્યુનું એક્ઝામિન કરવાથી આપણને એની અંદર સારી સંખ્યામાં સ્પર્મ મળેલા છે, જેનો ઉપયોગ કરીને આગળ IVF ICSIની પ્રોસિજર થશે અને અમને લાગે છે કે આમાં ચોક્કસ રિઝલ્ટ મળી જશે.